શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાનકા માર્ગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ 22 સપ્ટેમ્બર 2025 સોમવારથી લઈને તારીખ 2 ઓક્ટોબર 2025 સુધી ચાલતા શારદીય કે આસો માસની નવરાત્રિ વિશે, ઘટ સ્થાપનનું શુભ મુહૂર્ત અને આજે માતા નવદુર્ગા પૂજા આરાધના શરૂ થાય છે, ત્યારે આપણે નવરાત્રિ દરમિયાન પૂજા વિધિ કેવી રીતે કરવી, કયા દિવસે કયું નવરાત્રિ છે તથા માની સવારી કઈ છે, પૂજા મુહૂર્ત શું છે તે સર્વે કંઈ જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મિત્રો, નવરાત્રિ અર્થાત નવરાત્રિ દરમિયાન નવદુર્ગા સ્વરૂપ પૂજા થાય છે. પરમપિતા બ્રહ્માજીએ દુર્ગા દેવીના આ નવ સ્વરૂપ વર્ણન કરેલું છે, જેમાં પ્રથમ દિવસે પ્રથમ રાત્રિ આવે છે ત્યારે શૈલપુત્રી, બીજા દિવસે બ્રહ્માસરણી, ત્રીજા દિવસે ચંદ્રઘટા, ચોથા દિવસે કુષ્માંડા, પાંચમા દિવસે શકદમાતા, છઠ્ઠા દિવસે મા કાત્યની, સાતમા દિવસે મહાકાલરાત્રિ, આઠમા દિવસે મહાગૌરી અને નવમા દિવસે મહાસિદ્ધદાત્રી પૂજા થાય છે. આ દેવી દુર્ગા નવ સ્વરૂપ છે. આમ તો આપણે વર્ષમાં 4 વખત મુખ્ય નવરાત્રિ આવે છે. ઘણા 5 નવરાત્રિ પણ ઉત્સવ મનાવે છે, જેમાં પોષ માસ, મહા માસ, ચૈત્ર માસ, અષાઢ માસની નવરાત્રિ છે અને આ આસો માસની નવરાત્રિ, જેના અશ્વિન માસની નવરાત્રિ કહેવાય છે. નવરાત્રિ ધામે ધૂમેથી મનાવાય છે. પોષ અને અષાઢ માસની નવરાત્રિ ગુપ્ત નવરાત્રિ કહેવાય છે. ગુપ્તમાંથી પૂજા આરાધના મંત્ર જાપ કરાય છે, જ્યારે ચૈત્ર માસ અને આસો માસની નવરાત્રિ અત્યંત મહત્વપૂર્ણ છે. શારદીય નવરાત્રિ ક્યારે શરૂઆત થાય છે, ઘટ સ્થાપન કે કલશ સ્થાપન ક્યારે કરવું તે સૌ પ્રથમ આપણે જાણી લઈએ. નવરાત્રિ આસો માસની પ્રતિપદા તિથિ પ્રારંભ થાય છે. તારીખ 21 અને 22 સપ્ટેમ્બરની મોડી રાત્રે લગભગ 23 મિનિટે જે તિથિ પૂર્ણ થાય છે. 22 સપ્ટેમ્બર મોડી રાત્રે 2:55 આસપાસ ઉદયા તિથિ અનુસાર કહીએ છે કે એકમની તિથિ આખો દિવસ રહે છે, રાત્રે પણ એકમની તિથિ રહે છે. પ્રમાણે જોઈએ તો તારીખ 22 સપ્ટેમ્બર 2025 સોમવારના દિવસે નવરાત્રિ શરૂ થાય છે. આ દિવસે કુંભ સ્થાપન શુભ મુહૂર્ત પણ જાણી લઈએ. વહેલી સવારે 6 વાગ્યા લઈને 8 વાગ્યા સુધી શુભ મુહૂર્ત. આ ઉપરાંત જે ભક્તો સવારે ઘટ સ્થાપન કરે અખંડ જ્યોત પ્રગટાવી ન શકે તેઓ બપોરે અભિજીત મુહૂર્તમાં પણ આ શુભ કાર્ય કરી શકે છે. અભિજીત મુહૂર્ત છે સવારે 11:49 લઈને બપોરના 12:38 સુધી. હવે આપણે જાણી લઈએ કે કઈ તારીખે કયું નવરાત્રિ પડે છે, કારણ કે નવરાત્રિ 10 દિવસ છે, 9 દિવસ નહીં. વધુ તિથિ નવરાત્રિ શુભ મનાય છે, ક્ષય તિથિ નવરાત્રિ અશુભ મનાય છે. આવો આપણે જાણી લઈએ કે 22 સપ્ટેમ્બર 2025 આસો માસની પ્રતિપદા તિથિ શૈલપુત્રી પૂજા થશે. 23 સપ્ટેમ્બર 2025 તિથિથી મહાબ્રહ્મચારિણીનું પૂજા થશે. 24 સપ્ટેમ્બર 2025 તિથિ આ તિથિમાં ચંદ્રઘટાની પૂજા થશે. 25 સપ્ટેમ્બર 2025 ઉદયા તિથિ અનુસાર ત્રીજી તિથિ રહેશે. 7 વાગ્યા પછી ચતુર્થી આરંભ થાય છે. એટલા માટે આજે નવરાત્રિ કોઈ પણ મા દુર્ગાની પૂજા આરાધના થતી નથી, પરંતુ આજે વિનાયક ચતુર્થી વ્રત થશે. ત્રીજની વૃદ્ધિ તિથિ છે, માટે 2 દિવસ માં ચંદ્રઘટાની જ પૂજા ઉપવાસના ભક્તો કરશે. આપણા હિન્દુ પંચાંગ અનુસાર આ રીતે ઘણી જગ્યાએ કેલેન્ડરમાં આ તિથિ આપવામાં આવી છે. 26 સપ્ટેમ્બર 2025ના દિવસે ચોથું નવરાત્રિમાં કુષ્માંડાની પૂજા થશે. 27 સપ્ટેમ્બર 2025
પંચમ તિથિમાં સંકન માતાની પૂજા થશે. 28 સપ્ટેમ્બર 2025 છઠ્ઠું નવરાત્રિમાં કાત્યાયની દેવીની પૂજા થશે. 29 સપ્ટેમ્બર 2025 સપ્તમી તિથિમાં કલરાત્રિની પૂજા થશે. 30 સપ્ટેમ્બર 2025 મહાષ્ટમી મહાગૌરીની પૂજા થશે, જેમાં આપણે ગૌરી પૂજન કરીએ છીએ. 2 વર્ષની બાળાઓને લઈને 11 વર્ષની બાળાને ભેટ આપીને ભોજન કરાવાય છે, પૂજન થાય છે અને એક ભૈરવની પૂજા થાય છે. આ અષ્ટમી તિથિ યજ્ઞ યાગાદી પણ થાય છે. તારીખ 1 ઓક્ટોબર 2025 મહાનવમીમાં સિદ્ધિદાત્રીની પૂજા ઉપાસના થશે. આજે પણ ઘણા મંદિરોમાં યજ્ઞ યાગાદી થશે અને 2 ઓક્ટોબર 2025 દશેરાનો ઉત્સવ મનાવાય છે. વ્રત પારણા થશે, દુર્ગા વિસર્જન, ઘટ વિસર્જન પણ થશે. નવરાત્રિ દરમિયાન ભક્તો અખંડ જ્યોત રાખવા માંગે છે તો કુંભ સ્થાપન કરવા માંગે છે કે પછી જુવારા વાવવા માંગે છે, તેની સરળ વિધિ આપણે જાણી લઈએ. ઘટ સ્થાપન કરવા માટે એક બાજોટ રાખવો, તેની ઉપર લાલ વસ્ત્ર પાથરવું, અનાજની ઢગલી કરવી, માટીનો ઘડો હોય છે, પછી કોઈ પણ ધાતુનો તાંબા, ચાંદી, પિત્તળ ધાતુનો કળશ લઈને તેમાં સાથીઓ કરવો, મોલી બાંધવી, સોપારી, પૈસો, દુર્વા, અક્ષમ, કંકુ આદિ પધરાવવા, 9 ગ્રહોનું સ્મરણ કરવું. આપણે જે કુંભ સ્થાપન કરીએ છીએ તેમાં આસોપાલવ કે પાનના પત્તા 5 રાખવાના હોય છે. ત્યારબાદ એક શ્રીફળ તૈયાર કરવું, તેની ઉપર સાથીઓ કરવો, ચૂંદડી વીંટાળવી, ચૂંદડી ના હોય તો મોલી બાંધવી. ત્યારબાદ શ્રીફળ મુખે જે 3 આંખ છે તે આપણી બાજુ રહે છે, એટલે કે આ પૂજા કરનારની સામે રહે છે. એ રીતે માતાજીનું સ્થાપન કરવું. શ્રીફળ અર્થાત શ્રી માતા મહાલક્ષ્મી પ્રત્યેક માતાજીનું પ્રતીક છે. જ્યારે આપણે પૂજા કરીએ છીએ ત્યારે માતાજીનું મુખ આપણી તરફ હોય અને આપણે તેમની પૂજા કરતા હોઈએ એ ભાવ સાથે આ રીતે શ્રીફળ રખાય છે. ઘણા ઊભું પણ શ્રીફળ રાખે છે, જેની રીત હોય છે એ પ્રમાણે શ્રીફળ રાખવું. અખંડ જ્યોત માટે લાંબી વાટ રાખવી, જે 9 દિવસ ચાલે તો વધુ સારું. મોલીની વાટ પણ કરી શકાય છે, રૂની વાટ પણ કરી શકાય છે. અખંડ જ્યોત પ્રગટાવવા માટે માટીનો દીવો કે પછી તાંબા, પિત્તળ, ચાંદી જે કંઈ આપણે દર વર્ષે દીવો મૂકતા હોઈએ તે ધાતુનો દીવો તો દર વર્ષે ચાલે, પરંતુ માટીનો દીવો 1 જ વર્ષ ચાલે છે. એ રીતે દીવો લઈને તેમાં મોટી લાંબી વાટ કરવી, લગભગ 1 ફૂટ કે આસપાસની, અને ત્યારબાદ દીવાની નીચે એક અનાજની ઢગલી કરી તેની ઉપર દીવો રાખીને તેમાં તેલ અથવા ગાયનું ઘી જે આપણે પોસાય તે આપણે કરતા હોઈએ એ રીતે દીવામાં પૂરીને તેમાં વાટ રાખીને પ્રગટાવાય છે. જે આપણે મુહૂર્ત જોયું હોય ત્યારબાદ માતાજીનું સ્મરણ થાય છે, કંકુ ચોખા ચડાવાય છે, પૈસો ધરાવાય છે. અખંડ જ્યોત અને ઘટ સ્થાપન જે બાજુમાં કરી શકાય છે. અને ત્યારબાદ આ દીવો છે તેમાં નિત્ય તેલ કે ઘી જ પૂરતા હોય તે ધ્યાન રાખવું. પૂરવામાં દીવામાં વાટ ક્યારેય વધુ બળી જાય અને ઠંડી જાય તો ચિંતા ન કરવું, તુરત જ પ્રગટાવી લેવી, અથવા બાજુમાં એક વાટ પ્રગટાવીને દીવો કરી લેવો. અને આ દીવો જ્યારે 10મો દિવસ એટલે કે દશેરા આવે ત્યારે મંગલ કરવો. જ્યાં સુધી તેમાં ઘી કે તેલ પૂરેલું છે તે પૂર્ણ થાય ત્યાં સુધી રાખવો, પછી લઈ લેવો. માટીનો હોય તો પધરાવી દેવો અને ધાતુનો હોય તો તેને સાફ કરી રાખી શકાય છે. જવારા વાવવા માટે એક માટીનું વાસણ લેવું અથવા કોઈ પણ ધાતુનું વાસણ પણ લઈ શકાય છે. માટીનું એક લેયર કરવું, ત્યારબાદ ઘઉં અને મગ અને જવ નાખવા, ફરી માટીનું એક લેયર કરવું. ફરી આ જ રીતે ધાન વાવવા અને માટીના થર
ઉપર થોડું થોડું પાણી રેડવું. 9મો દિવસ આવે એટલે તેમાં જુવારા તૈયાર થઈ જાય છે. માતાજીની આરાધના થઈ જાય છે. જ્યારે આપણે અષ્ટમી નવમીનો ઉત્સવ મનાવાય છે પછી માતાજીની પ્રસાદી રૂપ આ જવેરાને આપણે ઘરમાં પણ રાખી શકીએ છીએ, તિજોરીમાં રાખી શકીએ છીએ. થોડાક જવેરા લઈને અને બાકીના જવેરા જે ગાય માતાને ખવડાવી દેવા જોઈએ. આ રીતે જવારા વાવવાનો પણ અત્યારે મહિમા છે, અત્યંત મહિમા છે. જે ભક્તો ગરબો લે છે, માતાજીનો માટીનો ગરબો હોય છે, ઘણા પિતૃઓને ગરબો પણ હોય છે. જે ગરબો રાખતા હોય છે તેઓ સાંજના સમયે ગરબો પ્રગટાવે. જ્યારે માતાજીના ધૂપ દીપ આરતી થાય ત્યારે શક્તિ અનુસાર માની સાધના કરવી જોઈએ. માતાજીનું આ સ્થાપન પૂર્વ દિશા તરફ, ઉત્તર દિશા તરફ અથવા પશ્ચિમ દિશા તરફ કરીને શુભ મનાય છે. આમ તો આપણે જે પૂજાનો રૂમ હોય છે, પૂજાની જે સ્થાન હોય છે, નાનકડું મંદિર આપણા ઘરમાં હોય તેની આસપાસ રાખી શકાય છે. જે ભક્તો નવરાત્રિ દરમિયાન માના 9 દિવસ સુધી નોરતા ન કરી શકે, તે વ્રત કરવાની ઈચ્છા હોય તો અષ્ટમી નવમી તિથિનું વ્રત પણ કરી શકે છે. જે ભક્તો નવરાત્રિ દરમિયાન માના 9 દિવસ સુધી નોરતા ન કરી શકે તે વ્રત કરી શકે છે. અને વ્રત કરવાની ઈચ્છા હોય તો અષ્ટમી કે નવમી તિથિ વ્રત પૂર્ણ કરી શકાય છે. હવે આપણે જાણી લઈએ કે આ નવરાત્રિમાં અષ્ટમી નવમી તિથિ ક્યારે પડે છે. દુર્ગા અષ્ટમી તારીખ 30 સપ્ટેમ્બર 2025 મંગળવારના દિવસે જ્યારે માતાજીને નિવેદ ધરાવવામાં આવે છે અને હોમ હવન પણ થાય છે. ચપલી ઓક્ટોબર છે 1 ઓક્ટોબર 2025 બુધવારના દિવસે મહાનવમી છે. મા સિદ્ધિદાત્રીની પૂજા થાય છે. કન્યા પૂજન પણ થાય છે. માતા નવદુર્ગા પૂજા ઉપાસના કરી. દશેરા 2 ઓક્ટોબર 2025ના દિવસે ગુરુવારના દિવસે રહેશે. અષ્ટમી તિથિ અંતિમ 24 મિનિટ અને નવમી તિથિ પહેલા 24 મિનિટ વચ્ચે કન્યા પૂજન કરીને તેને સિદ્ધિકાલ પૂજા કહેવાય છે. આ દુર્ગા પૂજામાં સંધ્યિકા કાલ ઘણો મહત્વપૂર્ણ છે. નવમી તિથિ વાત તરીકે કરી તો નવરાત્રિ અંતિમ દિવસે માન્યતા છે કે આ દિવસે મા દુર્ગાની મહિષાસુર મંદિરનું સ્વરૂપ ધારણ કર્યું હતું. એ મહિષાસુર નામ રાક્ષસનો મોક્ષ આપ્યો હતો. માટે આજે માની વિશેષ પૂજા થાય છે, હોમ હવન થાય છે અને સાધકો વ્રતના પારણા પણ કરે છે. નવદુર્ગાના 9 સ્વરૂપની પૂજા થાય છે. આ નવરાત્રિ દરમિયાન તેમાં મહાકાળી પણ 3 દિવસ, મહાલક્ષ્મી 3 દિવસ અને સરસ્વતીના 3 દિવસ આરાધના થાય છે. આમ ત્રિદેવીની પૂજા થાય છે. સ્વરૂપો તો 3 પણ દેવીનું, પરંતુ દેવી એક જ છે, મા દુર્ગા દેવી. નવરાત્રિ જ્યારે શરૂઆત થાય છે આસો સુદ એકમના દિવસે જ્યારે માની પૂજા થાય છે ત્યારે વ્રતનો સંકલ્પ લે. પોતે વ્રત કેવી રીતે કરવા માંગે છે, વ્રતનો સંકલ્પ થાય છે તો 9 દિવસ પછી 10મા દિવસે પારણા થાય છે. માની પૂજા આરાધના કરીને જો ગરબાનું સ્થાપન કર્યું હોય તો ગરબો પણ માએ મંદિરમાં પધરાવી દેવો હોય છે. આ ઘટ સ્થાપન અખંડ જ્યોત છે તેને પણ મંગલ કરાય છે. જ્યોત જ્યાં સુધી પ્રજ્વલિત ત્યાં સુધી રાખવામાં હોય છે, પરંતુ જે કુંભ સ્થાપન કર્યું છે તેને સહેજ શુભ મુહૂર્તમાં હલાવીને તે શ્રીફળને માએ મંદિરમાં પધરાવી દેવું અથવા જલમાં અથવા પીપળાના વૃક્ષ નીચે વિસર્જન થાય છે અને જલને આખા ઘરમાં છંટકાવ કરવો અને ત્યારબાદ કુંભનું જલ વધે વૃક્ષ નીચે છોડમાં પણ નાખી શકાય છે. છોડમાં નાખી શકાય છે. અષ્ટમી અને નવમી તિથિ આ નવરાત્રિનું ઘણું મહાત્મ્ય છે.
ત્યારે નાની નાની બાળાઓને કે માતાનું સ્વરૂપ છે 2 વર્ષની લઈને 11 વર્ષની બાળાઓને ભોજન કરાવાય છે, પૂજન થાય છે અને એક બાળક એટલે કે ભૈરવના રૂપમાં પણ પૂજન થાય છે. ઘણી વખત એવું થાય છે કે કોઈ પણ બાળાને આપણા ઘરે ના મોકલે તો પછી આપણે માતાજીના મંદિરમાં જઈને પણ આજે ભોજનની સામગ્રી છે તે દાન કરી શકાય છે અથવા કોઈ પણ જરૂરિયાતમંદને તેને પણ દાન પુણ્ય કરી શકાય છે. આ નવરાત્રિમાં જે 9 દિવસ સુધી દુર્ગા પૂજા થાય છે તેમાં જે ભક્તો માના મંત્ર જાપ કરે છે, વ્રત ઉપવાસ થાય છે, ન થાય તો પરંતુ માની પૂજા આરાધના સવાર સાંજ થાય છે. આમ કરવાથી પણ જીવનમાં શક્તિ પ્રાપ્ત થાય છે. ચાહે શારીરિક હોય, માનસિક હોય કે શક્તિ અનુસાર સંસાર થાય છે. શક્તિનો સંસાર થાય છે. નવી જીવન પ્રાપ્તિ થાય છે. દેવી પાર્વતી જ બધા અલગ અલગ રૂપ લઈને કુળદેવીના રૂપમાં આપણા ઘરમાં બિરાજમાન છે. તેમની આપણે છવ પૂજા કરીએ છીએ. મા તો એક જ છે, માત્ર રૂપ અનેક છે, નામ અલગ છે. આ નવરાત્રિમાં ખાસ ધ્યાન રાખવું કે ઘરમાં કોઈ પણ એવી વસ્તુ લઈ આવવી નહીં જે અશુદ્ધ હોય, કારણ કે માની પૂજા થાય છે ત્યારે શુદ્ધિનું ખાસ ધ્યાન રાખવું, વ્યવસ્થાન કરવું. અહીં જે ભક્તો વ્રત કરે છે તેઓ દિવસમાં ઊંઘે નહીં તો સારું. અને જ્યારે પણ વ્રત ઉપવાસ થાય છે ત્યારે સાત્વિક રાખવી, એક ટાઈમ ભોજન પણ લેવું. જો નિયમ હોય તો સાંજના સમયે માની પૂજા આરાધના થઈ જાય પછી ધૂપ દીપ આદિ આરતી થઈ જાય પછી આ એક ટાઈમનું ભોજન લેવું જોઈએ. જો બહેનો માસિક ધર્મમાં આવે આ નવરાત્રિ દરમિયાન તો બહેનોએ અલગ રહેવાની. માતાજીના રૂમમાં જ્યાં માતાજીનું સ્થાનક છે સ્થાનક ના કરીએ છે તે રૂમમાં પ્રવેશ ના કરવો અને કોઈ શુભ વસ્તુને અડકવું નહીં. રસોઈ પણ બનાવવી નહીં. ઘરના બીજા સદસ્યો દ્વારા કામ લેવું. આરતી ધૂપ દીપ પૂજા સદસ્ય કરી શકે છે, કારણ કે આપણે ઘટ સ્થાપન જે અખંડ જ્યોત પ્રગટાવી હોય તો તેની મંગલ કરતી નથી વચ્ચે. એટલા માટે તો 9 દિવસ સુધી કરવું નહીં. જો હોય તો પરંતુ માસિક ધર્મમાં બહેનો હોય તો તેની આ વાતનું ધ્યાન રાખવું. 5 દિવસ ફરી પૂજાપાઠ થઈ શકે છે. નવરાત્રિમાં માના ગરબા પણ રમાય છે. જો ઘરમાં અખંડ દીવો પ્રગટાવેલો હોય તો એક જણાને અવશ્ય રહેવું, તાળું ન મારવું. આ નવરાત્રિ દરમિયાન અનેક રાતે જે ગરબા રમવા જાય છે તેઓ પણ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે. જો વ્રત કર્યું હોય તો બહારનું ભોજન બને ત્યાં સુધી ન લેવું. નવરાત્રિ દરમિયાન દુર્ગા સપ્તમી પાઠનું મા દુર્ગા દેવીની 108 નામ છે, મંત્ર જાપ છે તે કરી શકાય છે અને માની નિત્ય આરાધના, માના 9 સ્વરૂપ કથા મહિમા પણ સંભળાય છે. આ રીતે